ગટનામાં જર્જરિત એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ ધરાશયી, એક વ્યક્તિને ઈજા, નીચેના અન્ય મકાનોમાં પણ નુકસાન. પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા. ભરૂચ શહેરના મોટા ઢબુયાવાડ વિસ્તારમાં આવેલા શહીદ મેહદવિયા એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ શનિવારે સવારે અંદાજે 11 વાગ્યે ધરાશયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને એપાર્ટમેન્ટના કેટલાક મકાનોને નુકસાન થયું હતું. એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા છે. ગેલેરીનો ભાગ તૂટી પડતા તેની નીચેના કેટલાક મકાનોને અસર થઈ હતી. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો આ ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે એપાર્ટમેન્ટના અન્ય રહેવાસીઓને પણ બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને આગળની જરૂરી કાર્યવાહી કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેર સ્થિત આજરોજ ડભોયાવાડ વિસ્તારમાં મેહદવિયા કોમ્પ્લેક્સનો બાલ્કની ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં નીચે રહેલ એક 2 વ્હીલર અને એક વ્યક્તિને ઈજા થયેલ હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અને વ્હીકલને સહી સલામત બહાર કાઢેલ છે. તેમજ અન્ય અહીંયા જે જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન તેમજ ગુજરાત ગેસની મેઇન લાઇનને બંધ કરાવેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ વ્યક્તિઓને અહીંયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।